રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં જે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાત્રે સવારે ઠંડીનો, બપોરે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળો કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં વડોદરામાં રોગચાળો વર્ક્યો છે તેવા આંકડામાં સામે આવી રહ્યા છે કે ઠંડીના કારણે રોગચાળો વર્ક્યો અને ઠંડીના કારણે વડોદરામાં શહેરમાં એપીડીના ઘસારો જોવા મળી રહ્યો છે કે ગત 48 કલાકમાં ડેન્ગ્યુના શંકાસ્પદમાં 117 પૈકી 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. જે આજ ચિકનગુનિયાના શંકાસ્પદ 16 કેસ નોંધાયા છે. મેલેરિયામાં 5000 શંકાસ્પદ નોંધાયા છે. જેમાં તે ઉપરાંતમાં ટાઇફોઇડમાં 80 અને શરદી ખાંસીના 1500 કેસ નોંધાયા છે. આ આંકડા સરકારી હોસ્પિટલના, જ્યારે ખાનગી હોસ્પિટલના આંકડા જોડવા આવે તો આંકડા 3 થી 5 ગણા વધી શકે છે. જે આ વડોદરા શહેરમાં જે વધતી જતી ઠંડીના કારણે રોગચાળો વધી રહ્યો છે. જેમાં તે બેવડી ઋતુના કારણે ઇન્ફેક્શન અને શરદીના ઉધરસના કેસોમાં જોવા મળતા નોંધાયેલો શહેરમાં જે હાલની સ્થિતિના શરદી ખાંસી તાવના દૈનિકમાં 1500થી વધુ કેસોમાં નોંધાયેલા. આવા ગરમ કપડાં પહેરવા અને ગરમ ખોરાક ખાવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે અને આ સરકાર દ્વારા ડોક્ટર દ્વારા બહારનું ન ખાવાની સલાહ પણ આપે છે.